મિત્રો જય સ્વામિનારાયણ। આજે આપણે ગઈ વખતે નર પ્રજનન તંત્ર અથવા પુરુષના પ્રજનન તંત્રની વાત કરેલી। આજે આપણે માદા પ્રજનન તંત્ર એટલે કે સ્ત્રીનું પ્રજનન તંત્ર એના વિશે આપણે જોવાના છે। તો બે આકૃતિઓ આપેલી છે, આપણે એને સમજી લઈએ। આકૃતિ બધાએ ફરજિયાત 3-4 વખત દોરી મોઢે કરવાની છે। આકૃતિ આવડશે તો જ લખાણ એકદમ સરળતાથી તમને યાદ રહેશે। તો મિત્રો અહીંયા જોઈએ, સૌપ્રથમ તો મુખ્ય પ્રજનન અંગ આપણે વાત કરીએ સ્ત્રીની અંદર તો સ્ત્રીની પ્રજનન તંત્રની અંદર સૌપ્રથમ આપણે વાત કરીએ તો અંડપિંડ આ એનું મુખ્ય પ્રજનન અંગ છે। ત્યારબાદ એમાં અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિ માર્ગ, યોનિ પટલ પણ આવે। આ પ્રકારે યોનિ માર્ગ અને બીજું સ્તન ગ્રંથિઓનો પણ પ્રજનન તંત્રમાં સમાવેશ થાય છે। ફરીથી યાદ કરી લઈએ તો સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર એનું સ્થાન તો નિતંબ એટલે કેળનો જે કમરનો ભાગ છે એ વિસ્તારમાં આવેલું હોય। તો સ્ત્રીના પ્રજનન તંત્રનું આપણે સ્થાન જોયું। હવે એમાં મુખ્ય વાત કરીએ આપણે અંડપિંડની, તો અંડપિંડ પણ ઉદર ગુહા જે છે એની નીચે આવેલું હોય। તો મુખ્ય અંગ છે અંડપિંડ। ત્યારબાદ એમાં અંડવાહિનીઓ, ગર્ભાશય, ગ્રીવા, યોનિ માર્ગ અને બાહ્ય જનેન્દ્રિયો, શરીરની બહાર આવેલા જનનાંગો અને બાહ્ય જનેન્દ્રિય તરીકે ઓળખીએ છીએ। એ ઉપરાંત આની અંદર સ્ત્રીમાં એક જોડ સ્તન ગ્રંથિઓ પણ પ્રજનન તંત્રની અંદર સહાયક છે। તો આ જે મેં વાત કરી કે ભાઈ અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિ માર્ગ અને સ્તન ગ્રંથિઓ, તો આ બધી મેટરો જે છે, આ બધા જે અંગો છે તે અંડકોષ, પાત, ફલન, ગર્ભધારણ, પછી જન્મ અને બાળ પ્રસવ એટલે કે જન્મ અને બાળ સંભાળની ક્રિયાઓ સાથે સંકળાયેલા અવયવો છે, અંગો છે, ભાગો છે। તો અહીંયા મિત્રો આપણે સૌ પ્રથમ વાત કરીએ અંડપિંડની। તો અંડપિંડ એ એક જોડ છે એટલે કે બે છે, જમણી અને ડાબી બાજુ હોય। આખી રચના આપણે ઊભા છીએ એ પ્રમાણે જ છે, બરોબર છે। તો જમણી અને ડાબી બાજુ એક જોડ છે। તો અંડપિંડ જે છે એ ઉદર ગુહાથી નીચે આવેલા છે। બીજું કે અંડપિંડ જે છે તો અંડપિંડ જે છે એ અંડપિંડ એ 2 થી 4 સેન્ટીમીટર લાંબા હોય। કેટલો હોય અંડપિંડ? 2 થી 4 સેન્ટીમીટર લાંબુ હોય। બીજું કે અંડપિંડ જે છે એ એમને ટકી ના શકે, એટલે અંડપિંડ જે છે હંમેશા નિતંબ અને ગર્ભાશય આ બંને જે છે એની દિવાલો સાથે અસ્થિબંધ હાડકા સાથે જોડાયેલું। તો અંડપિંડ જે છે એ ખાસ યાદ રાખજો, નિતંબ પ્રદેશ અને ગર્ભાશયની દિવાલો સાથે અસ્થિબંધ વડે આ જોડાયેલો ભાગ છે અંડપિંડ। હવે એની લંબાઈ પણ આપણે વાત કરી 2 થી 4 સેન્ટીમીટર હોય, એનું જોડાણ પણ વાત કરી, એનું સ્થાન પણ વાત કરી। બીજું કે અંડપિંડ જે છે તો આ અંડપિંડ જે છે એની આજુબાજુ અહીંયા એક આવરણ આવેલું હોય। આ જે આવરણ આવેલું હોય છે એ આવરણને અધિચ્છદીય પેશીનું બનેલું હોય, એને આપણે ટ્યુનિકા આલ્બુજિનિયા પણ કહેવામાં આવે છે। તો અંડપિંડ જે છે એ અંડપિંડ એની આજુબાજુ આ પ્રકારે એક આવરણ છે અધિચ્છદીય, અને ટ્યુનિકા આલ્બુજિનિયા કહેવામાં આવે, એટલે એ આધારકને ઘેરી લે છે। એ આધારક જે છે એની અંદર બે ભાગ પડે, બાહ્યક અને મજ્જક। બાહ્યક ભાગ જે છે એમાંથી અંડભૂતિકાઓનું નિર્માણ થાય।
તો આ પ્રકારે અંડપિંડની આપણે વાત કરી, બહુ જ સિમ્પલ છે. એનું સ્થાન તમે જોઈ લો, એની લંબાઈ જોઈ લો, કોના સાથે જોડાયેલું છે, તો નિતંબ અને ગર્ભાશય સાથે જોડાયેલું છે અસ્થિબંધ વડે. એની આજુબાજુ શું આવેલું છે, અધિસ્તરીય સ્તર છે, જેને આપણે ટ્યુનિકા આલ્બિનિઝિયા, જે શુક્રપિંડની આજુબાજુ થતું એવું જ સ્તર આવરણ છે. અને એમાં આધારકને આવરે છે, અને આધારકમાં બે ભાગ પડે છે, બાહ્યક અને મજ્જક. હવે સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર આપણે વાત કરીએ મિત્રો કે સહાયક એની અંદર નલિકાઓ કઈ કઈ છે. તો સહાયક નલિકાઓ મિત્રો સૌ પ્રથમ તો આપણે કહીએ કે અંડવાહિની નલિકા છે, અંડવાહિની, પછી ગર્ભાશય, ત્યારબાદ યોનિમાર્ગ, આ બધી નલિકાઓ ઉભી છે. તો સહાયક નલિકા છે, મુખ્ય અંગ નથી. મુખ્ય અંગ તો માત્ર કયું છે, અંડપિંડ છે, કે જ્યાંથી અંડકોષોનો ત્યાગ થવાનો છે. ઓકે, તો આ પ્રકારે આની આપણે ચર્ચા કરીએ. હવે નેક્સ્ટ આગળ વધીએ તો આની અંદર અંડપિંડની આપણે વાત કરી લઈએ. હવે આમાં આ અંડપિંડ જે છે એમાં એનો પરિઘીય વિસ્તાર છે. તો આ પરિઘીય વિસ્તારથી લઈ અને અહીંયાથી આ ગર્ભાશય સુધી લંબાયેલી એવી એક નલિકા જોવા મળે કે 10 થી 12 સેન્ટીમીટર લાંબી હોય. આ લાંબી હોય એને આપણે અંડવાહિની તરીકે ઓળખીએ છીએ. તો અંડપિંડ જે છે એના બહારનો વિસ્તાર પરિઘીય વિસ્તાર છે, ત્યાંથી શરૂ કરીને એ ગર્ભાશય સુધી લંબાયેલી છે 10 થી 12 સેન્ટીમીટર. શરૂઆતનો જે ભાગ છે એ ભાગ પહોળો છે, એટલે એને આપણે અંડવાહિની નિવાક તરીકે ઓળખીએ છીએ. અને એની છેવાડે અંતે આવા આંગળી જેવા પ્રવર્ધો છે, માટે એને આપણે ફિમ્બરી કહીએ છીએ અથવા પ્રવર્ધ કહીએ છીએ. અને આ અંડવાહિની નિવાક થયો પહોળો ભાગ, અને આ અંડવાહિની નિવાક અને આ અંડપિંડ જે છે, તો આ ફિમ્બરી અથવા તો પ્રવર્ધો જે છે એ અંડપિંડને ફિઝિકલી ટચ નથી કરતા, એ આ પ્રકારે રહે છે. આવી રીતે આ જે છે અંડપિંડ છે, આ ઉપરનો જે ભાગ છે પ્રવર્ધો ફિમ્બરી છે, એટલે એ ફિઝિકલી નથી. એટલે આમાંથી અંડકોષ પાક થાય કે મુક્ત થાય, એટલે આ જે છે ફિમ્બરી એ એને એકત્રિત કરી લેવાનું કામ કરે છે. તો એ પછી અહીંયા પાસ આઉટ થશે આની અંદર અંડકોષ. પણ અંડવાહિનીનો ઉપરનો જે ભાગ ફૂલેલો છે એને તુંબિકા તરીકે ઓળખવામાં આવે છે. અને પછી આ તુંબિકા આગળ વધતા અહીંયા સાંકડો અને પોલો ભાગ બનતો જાય, એને આપણે ઇથમસ તરીકે ઓળખીએ છીએ. ઇથમસ એટલે અંડવાહિનીનો જે અંતિમ ભાગ જે સાંકડો અને પોલો છે કે જે ગર્ભાશયની દિવાલ સાથે જોડાયેલો છે, એને આપણે ઇથમસ તરીકે મિત્રો ઓળખીશું. તો આટલી વસ્તુ અહીંયા પૂરી થઈ. આ સમગ્ર રચના ઇથમસ, તુંબિકા, અંડવાહિની નિવાક, આ જે સમગ્ર રચના બની એ રચનાને આપણે અંડવાહિની નિવાક તરીકે એને ઓળખીશું. તો આટલી મેટર અહીંયા થઈ. હવે આપણે ગર્ભાશયની વાત કરીએ તો ગર્ભાશય જે છે એ ખાસ કરીને એ ઊંધા નાસ્પતિ આકારનું છે. અને એ ઊંધા નાસ્પતિ આકારનું જે છે એમાંથી એક પાતળી નલિકા જેવો વિસ્તાર જે નીચે છે તેને આપણે ગ્રીવા તરીકે ઓળખીશું. એટલે એ ગ્રીવા એ યોનિ માર્ગ સુધી પહોંચે છે. તો આ પ્રમાણે એ અહીંયા છેદ લઈને આપણે દર્શાવેલી છે. તો આ પ્રકારે અહીંયા ગ્રીવા બને છે. બીજું કે આની અંદરની બાજુએ 3 સ્તર જોવા મળે. તો આ 3 સ્તર કયા કયા છે એ જરા જોઈએ, પછી થોડીક ચર્ચા ગર્ભાશયની આપણે કરવાની જ છે. તો આ 3 સ્તર જે છે એમાં તમને આ રેડ કલરથી જે બતાવેલું છે એ એન્ડોમેટ્રિયમ સ્તર છે, કે જે અંદરની તરફ આવેલું છે. બીજું કે એ ગ્રંથિમય છે. અને આ એન્ડોમેટ્રિયમ સ્તર જે છે એ જ્યારે સ્ત્રી રજોદર્શન માસિકમાં આવે, ઋતુસ્ત્રાવ થાય, ત્યારે આ સ્તરની અંદર ચક્રીય ફેરફારો થતા જોવા મળે છે. બીજા નંબરનું સ્તર છે માયોમેટ્રિયમ. આ માયોમેટ્રિયમ સ્તર જે છે એ યાદ રાખશો અરેખિત સરળ સ્નાયુ પેશીના બનેલા છે. જાડું સ્તર છે માયોમેટ્રિયમ. આ શું કરશે તો માયોમેટ્રિયમનું કામ શું, તો જ્યારે કોઈ પણ સ્ત્રી એ ગર્ભવતી બને, છેલ્લે કે જ્યારે બહાર પ્રસવની ક્રિયા આવે, ત્યારે આ માયોમેટ્રિયમના જે સ્નાયુઓ જે છે એ મજબૂત રીતે સંકોચનનું કામ કરશે. એના કારણે બહાર પ્રસવની ક્રિયા સરળતાથી કરી શકાય, એ એનું કામ છે. જ્યારે સૌથી બહાર પાતળું આવરણ જે છે એને પેરીમેટ્રિયમ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. આ દિવાલની અંદર આવા 3 સ્તરો છે, જેને અનુક્રમે એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને પેરીમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ 3 સ્તરની મિત્રો વાત કરીએ. હવે બીજી વાત અહીંયા આપણે કરી લઈએ તો આ જે ગર્ભાશય જે છે આ નિતંબના છેદની આકૃતિ છે પ્રજનન તંત્રમાં. તો આ કેવી રીતે અહીંયા નિતંબમાં ગોઠવાયેલું છે. તો આ સૌથી ઉપરનો ભાગ જે છે ઊંડા નાસ્પતિ આકારનો,
એને આપણે ગર્ભાશય તરીકે ઓળખીશું. અને આ ગર્ભાશય જે છે એની અંદરથી આ પ્રકારે પાસ આઉટ થતી એક પોલી નળી જોવા મળે છે, એને આપણે ગ્રીવા કહીશું. અને આ ગ્રીવા નળી બને છે, એ ગ્રીવા નલિકા એ યોનિમાર્ગની અંદર ખુલે છે. અને આ યોનિમાર્ગ અને આ ગ્રીવા નળી આ બંને ભેગી થઈને જનન નળી એટલે કે ડેથ ટ્યુબ તરીકે ઓળખાય છે, જન્મ આપતી નળી તરીકે ઓળખવામાં આવે છે. બીજી વસ્તુ કે આ જે યોનિમાર્ગ બને, તો યોનિમાર્ગ જે છે એટલે સ્ત્રીની અંદર અને પુરુષમાં ફેર એટલો જ છે મિત્રો. ગઈ વખતે આપણે મૂત્ર જનન માર્ગ યાદ રાખજો, આપણે વાત કરી કે મૂત્ર વત્તા જનન પોષણ લઈ જાય છે બંનેને, માટે એટલે આપણે એને મૂત્ર જનન માર્ગ તરીકે ઓળખતા હતા. જ્યારે સ્ત્રીની અંદર જનન માર્ગ અલગ છે અને મૂત્ર જનન માર્ગ પણ અલગ છે, માટે આપણે એને સામૂહિક રીતે એવું નહીં કહી શકીએ, પણ અલગ અલગ કહેવું પડશે એને. તો આ યોનિમાર્ગ થયો, આ મૂત્ર માર્ગ થયો. તો આ યોનિમાર્ગ જે છે એ પછી શરીરની બહાર યોનિ છિદ્ર દ્વારા ખુલે છે, જે બાહ્ય જનેન્દ્રિયો જે આપણે જોવાના છીએ. તો આ પ્રકારે આ યોનિમાર્ગ થયો હતો. યોનિમાર્ગ અને આ ગ્રીવા જે ગર્ભાશયની અંદરથી આવે છે, પાતળી નળી, તો એ બંને ભેગી થઈને જન્મ નળી બનાવવાનું કામ કરે છે. બીજી વસ્તુ કે આ જે ભાગ છે એ બહાર આવે છે, બરોબર છે. તો બાહ્ય જનેન્દ્રિયો કઈ કઈ એ આપણે જોવાની છે. તો મિત્રો બાહ્ય જનેન્દ્રિયો એટલે શરીરની બહાર આવેલી જનનાંગો. તો બાહ્ય જનેન્દ્રિયો જે છે એની અંદર મુખ્ય વસ્તુ જે છે એ તમે જોઈ શકો છો, અહીંયા આકૃતિ આપેલી છે. તો પહેલી જ વસ્તુ આ જે છે મુખ્ય પ્રકોષ્ઠ, ત્યાર પછી ગૌણ પ્રકોષ્ઠ, ઓકે, પછી આ ભગ્ન શિશ્નિકા, અને અહીંયા એક પટલ હોય આ પ્રકારે, જેને આપણે યોનિ પટલ અથવા તો બીજું છે કુવારિકા પટલ પણ કહેવામાં આવે. તો આ કુવારિકા પટલ જે છે એ પહેલા જોઈ લઈએ આપણે જરા કે આવ્યા છીએ. તો યોનિ પટલ અથવા કુવારિકા પટલ જે છે એ જ્યારે સ્ત્રી જન્મે છે ત્યારે સાથે જ એના યોનિ છિદ્ર જે હોય એની ઉપર આવું પાતળું એક આવરણ હોય એ લઈને જન્મતી હોય છે. અને એ યોનિ પટલ જે છે એ અંદરના ભાગનું રક્ષણ કરતું હશે એવું માનવામાં આવે છે. પણ યોનિ પટલ જે છે એ સ્ત્રી જ્યારે કોઈ પણ નાના મોટા કામ કરતી થાય, બરોબર, શારીરિક કામ કરે, હાર્ડ વર્ક કરે, સાયકલિંગ કરે, બરોબર, પછી કોઈ વસ્તુ ઊંચકે ત્યારે એની પર પ્રેશર આવે, આ પટલ જે છે એ તૂટી જાય, કુવારિકા પટલ. તો ઘણી વખત એવું પણ બને કે જ્યારે મેન્સિસ આવે, માસિક ઋતુચક્ર આવે, ત્યારે યોનિ ટેમ્પોન એક દાક્તરી સાધન છે, એ અંદર જે ઋતુસ્રાવ થતો હોય એને શોષવા માટેનું એક સાધન છે, એ દાખલ કરવામાં આવે ત્યારે પણ યોનિ પટલ તૂટી જતું હોય છે. અથવા તો મૈથુન ક્રિયા અથવા તો સમાગમની ક્રિયા થતી હોય સ્ત્રી પુરુષ વચ્ચે, ત્યારે પણ આ પટલ તૂટી જતું હોય છે. પણ કેટલાક કિસ્સામાં કેટલીક સ્ત્રીઓમાં આ યોનિ પટલ મૈથુન ક્રિયા અથવા સંભોગ ક્રિયા કરવા દરમિયાન પણ આ પટલ તૂટતું નથી. તો આને કૌમાર્ય તરીકે ઓળખવામાં આવે છે. આ પૂછાય વર્જિનિટી, એટલે આના ઉપરથી આપણે એ ન કહી શકીએ કે કોઈ પણ સ્ત્રી જે છે એ સ્ત્રીમાં યોનિ પટલ તૂટેલું છે તો એ એના ઉપરથી એવી પોસિબિલિટી ના લગાવી શકાય કે ભાઈ આ ટાઈપની હશે કે આ ટાઈપની. પણ કેટલીક સ્ત્રીની અંદર આ યોનિ પટલ જે છે એ સમાગમ કે મૈથુન ક્રિયા કરવા પછી પણ એ પટલ એમનું એમ રહેતું હોય છે. એટલે આપણે એવો દાવો ના કરી શકીએ. એટલે આ એક આપણો પ્રચલિત શબ્દ છે કે જેને આપણે સીલ તરીકે ઓળખતા હતા, પણ સીલ એટલે આ એક પ્રકારની કુવારિકા પટલનું એક આવરણ છે. હવે નેક્સ્ટ વાત કરીએ બાહ્ય જનેન્દ્રિયોની અંદર. તો સૌથી પ્રથમ આપણે વાત કરીએ મુખ્ય પ્રકોષ્ઠ. તો આ મુખ્ય પ્રકોષ્ઠ જે છે એ મિત્રો મુખ્ય પ્રકોષ્ઠ એટલે બીજું કંઈ જ નહીં, આપણા જ્યાં હોઠ છે એ ટાઈપની રચના અંદરની તરફ હોય. તો આ પ્રકારે આવી રીતે આ યોનિ માર્ગ જે છે આવી રીતે, તો યોનિ માર્ગની અંદર સૌથી ઉપરની બાજુ અહીંયા આ ઉપર જે છે એ ભાગ એ મોન્સ પીપીસ ઉપરનો ભાગ જે છે. તો મોન્સ પીપીસ એ શું છે? તો મોન્સ પીપીસ બીજું કશું જ નથી, પણ મોન્સ પીપીસ જે છે એક પ્રકારનું મેદ ચરબીનું એક આવરણ છે અને એની ઉપર ત્વચા આવૃત થયેલી છે. અને પીબીસ જે છે, તો આ પીબીસ જે છે એટલે કે એક આની ઉપર આ પ્રકારે ઝીણા ઝીણા આ પ્રકારે હેર હોય, વાળ. તો આ વાળથી આ ભાગ ઢંકાયેલો છે, જેને આપણે પીબીસ તરીકે ઓળખીશું.
યોનિમાર્ગનો ઉપરનો ભાગ સૌથી. ત્યાર પછી એની નીચે જે આ રેડ કલરથી બતાવેલું છે એ ભાગ જે છે એ મુખ્ય પ્રકોષ્ઠ છે, કે જે ઘડીમય પેશીનું બનેલું છે, પોચું હોય તો એ ટાઈપ જે છે એને મુખ્ય પ્રકોષ્ઠ તરીકે ઓળખીએ છીએ. અને મુખ્ય પ્રકોષ્ઠ એ આ યોનિ છિદ્ર છે ત્યાં સુધી એને ઘેરી લે છે. અને મુખ્ય પ્રકોષ્ઠની નીચે અહીંયા આ પ્રકારે બીજું એક આવરણ જોવા મળશે. તો એ જે બનશે એને આપણે ગૌણ પ્રકોષ્ઠ તરીકે ઓળખીશું. આ રહી તો આ ગૌણ પ્રકોષ્ઠ થયું કે જે મુખ્ય પ્રકોષ્ઠની નીચે આવેલું છે. એ પણ એવું એક ચાલુ પેશીમય રચના છે અને એ પણ એક જોડમાં આવેલું છે. અને બીજું કે આ જે ગૌણ પ્રકોષ્ઠ છે એની ટોચે આ પ્રકારે એક પ્રવર્ત જેવો ભાગ હોય. દાખલા તરીકે યોનિમાર્ગની મેં આકૃતિ દોરી છે તો એમાં ઉપર આ પ્રકારે આ જે છિદ્ર છે એ આપણે કહીએ કે મૂત્રમાર્ગનું છિદ્ર છે. તો એની ઉપર ટોચે આવી એક રચના જોવા મળે છે. મગફળી હોય ને, બરોબર છે, એના અંદરના જે રચનાઓ દાણા જેવી, તો એવી આ રચના જોવા મળે છે ઉપર. એક આ ટાઈપનો આ જે ભાગ છે પેનનો પોઈન્ટનો એવો ભાગ જોવા મળે છે, જેને ભગ્ન શિશ્નિકા તરીકે ઓળખીએ છીએ. તો સ્ત્રીની અંદર આ ભગ્ન શિશ્નિકા જે છે એ ઉત્થાન તરીકેનું કામ કરે છે. આ જે ભાગ છે એ ઉત્થાન પામવાનું કામ કરે છે. અને એટલે આ ભગ્ન શિશ્નિકા જે છે એ ભગ્ન શિશ્નિકા સ્ત્રીની અંદર આ ભાગને પુરુષના શિશ્ન સાથે સરખાયેલી છે. કે જેવી રીતે પુરુષનું શિશ્ન જે આપણે વાત કરી હતી કે ઉત્થાન પામે, કડક બને, લાંબુ બને, એવી રીતે આ પણ એપ્રિશિએટ કરે છે. ઓકે. બીજું કે અંડપિંડ જે છે એની અંદરથી સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા હોય છે, ખાસ સ્ટીરોઇડ પ્રકારના. આપણે એ પણ વાત કરેલી ત્યાં પણ. તો અહીંયા પુરુષના વાત કરેલી ત્યારે ત્યાં એન્ડ્રોજન્સ અને ટેસ્ટોસ્ટેરોનની વાત કરેલી. જ્યારે માદા પ્રજનન તંત્ર આવે ત્યારે મિત્રો યાદ રાખવાનું પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન્સના અંતઃસ્ત્રાવ પેદા થતા હોય. તો આ અંડપિંડ જે છે એ સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરે છે. ભગ્ન શિશ્નિકા જે છે એક પ્રકારની ઉત્થાન પેશી પણ કહેવાય, અથવા એક અંગ છે કે જે સ્ત્રીની અંદર એક્સાઇટમેન્ટ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. જેવી રીતે પુરુષની અંદર જે શિશ્ન છે એની સમકક્ષ એને સરખાવવામાં આવ્યું છે. તો મિત્રો આ બાહ્ય જનેન્દ્રિયોની આપણે વાત કરી. ઓકે. તો આ પ્રકારે સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર આવતા ભાગો જે છે એ આપણે આવરી લીધા છે. આકૃતિ તમને ખબર હશે તો બહુ જ સિમ્પલ છે. બીજું કે આ મૂત્રાશય જે છે એ અલગ છે, મૂત્ર માર્ગ પણ અલગ છે અને મૂત્ર છિદ્ર પણ અલગ છે. એવી રીતે સ્ત્રી જે છે એની યોનિ હોય તો ત્યાં આગળ આ પ્રકારના આવી રીતે બે છિદ્રો જોવા મળે છે. એક મૂત્રનું છિદ્ર હોય અને એક યોનિ માર્ગનું છિદ્ર આવેલું હોય મિત્રો. તો આ પ્રકારે ઉપરના ભાગે વાત કરી જે છે એને આપણે ક્રિટેરિયલ તરીકે એટલે કે ભગ્ન શિશ્નિકા કાળ તરીકે પણ ઓળખવામાં આવે. આ અને પુરુષના શિશ્ન સાથે સરખાયેલું છે. એટલે પુરુષનું જે શિશ્ન આપણે ગઈ વખતે આ પ્રકારે દોરેલું, તો આ જે ભાગ છે એની સાથે એને સરખાવવામાં આવે છે. તો આ પ્રકારે અહીંયા આપણે આ પ્રજનન તંત્ર જે છે સ્ત્રીનું એના અંદર આવતા ભાગો, એની આકૃતિઓ બહુ જ વ્યવસ્થિત જોયેલી છે. ફરીથી આપણે એની ચર્ચા કરી લઈએ. તો ફરીથી યાદ રાખશો મિત્રો, બહુ સિમ્પલ છે. ફરીથી આપણે વાત કરીએ તો માદા પ્રજનન તંત્ર અથવા સ્ત્રીનું પ્રજનન તંત્ર. તો એની અંદર સૌથી પ્રથમ પહેલું જ મુખ્ય પ્રજનન કયું છે મિત્રો? તો અંડપિંડ એનું મુખ્ય પ્રજનન છે. અંડપિંડ છે, ત્યારબાદ એની અંદર આવતી અંડવાહિની જે છે, ગર્ભાશય છે, ગ્રીવા છે, યોનિ માર્ગ છે, આ એના ભાગ છે, અને બાહ્ય જનેન્દ્રિયો જે આપણે વાત કરીએ ત્યારે. એ ઉપરાંત એની અંદર એક જોડ સ્તન ગ્રંથિ આવેલી છે. તો આ બધી મેટરો જે છે એ ખાસ કરીને અંડકોષપાત, ફલન, ગર્ભધારણ, જન્મ, બાળ સંભાળ જેવી ક્રિયાઓ સાથે સંકળાયેલા છે. બીજી વાત, અંડપિંડ જે છે એ હંમેશા ઉદરથી નીચેના ભાગે આવેલું છે. એક જોડ હોય અંડપિંડ. અંડપિંડ જે છે એની અંદરથી મહિનામાં એક વખતે અંડકોષપાત થતો હોય, લેફ્ટ એન્ડ રાઈટ સાઈડ. જમણી સાઈડે આ વખત થયો, બીજી વખતે ડાબી સાઈડથી થાય. તો અંડપિંડ જે છે એની અંદરથી સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવોનું નિર્માણ થતું હોય છે, સ્ત્રાવ થતો હોય છે. ઓકે. બીજું કે અંડપિંડ જે છે એ અંડપિંડ ખાસ કરીને એની આજુબાજુ એક અધિચ્છદીય આવરણ આવેલું હોય છે, જેને આપણે ક્લિનિકા આલ્બિનિસિયા તરીકે પણ ઓળખીએ છીએ. બીજું કે અંડપિંડ જે છે
એ અંડપિંડમાં જે ટ્યુનિકા અલ્બિનિઝિયા કહે છે તે આધારક પેશીને આવરી લે છે. તે એના બે ભાગ કરે છે, બાહ્યક અને મજ્જક. બાહ્યક અને મજ્જક. તો એ જે ભાગ છે બાહ્યક અને મજ્જક, એ બાહ્યકની અંદરથી અંડપુટિકાનું નિર્માણ થાય. હવે વાત આવે કે ભાઈ માદા પ્રજનન તંત્રની અંદર સહાયક નલિકાઓ કઈ? તો આપણે કહીએ અંડવાહિની છે, પછી ગર્ભાશયમાં ગ્રીવા છે અને યોનિમાર્ગ છે. આ એની સહાયક નલિકાઓ છે. બીજી વાત કે આ અંડપિંડની અંદર હવે થોડાક ડીપમાં જઈએ કે ભાઈ આની અંદર આ અંડવાહિની જે છે એ કેવી રીતે કામ કરતી હોય શું? તો આ બે બાજુ જે અંડપિંડ છે એ અંડપિંડનો પરિઘીય વિસ્તાર ત્યાંથી અહીંયાથી લંબાઈને ગર્ભાશયની દિવાલ સાથે જોડાયેલી એક ગૂંચળામય નલિકા છે જેને આપણે અંડવાહિની તરીકે ઓળખીશું. અને અંડવાહિનીની લંબાઈ 10 થી 12 સેન્ટીમીટર હોય છે. તો બીજી વસ્તુ કે અંડવાહિની જે છે એનો શરૂઆતનો જે અંડપિંડની નજીકનો વિસ્તાર જે છે એ આ પ્રકારે આંગળીના પ્રવર્તો, થીમ્બરી છે પ્રવર્તો, એ પ્રવર્તો એ આ અંડપિંડ છે એ અંડપિંડને આમ નથી પકડી રાખતો, ફિઝિકલી એટેચમેન્ટ નથી, આ પ્રકારે છે. એના કારણે અંડપિંડની અંદરથી જે મુક્ત થાય અંડકોષ એ આ ફિમ્બરી જે છે એ એકત્રિત કરી લેવાનું કામ કરે છે. હવે આ પહોળો ઘરની આકારનો જે ભાગ છે એને આપણે અંડવાહિની જેવા કહીશું, અને ઉપરનો જે ભાગ ખોલેલો છે એને તુંબિકા કહીશું. ત્યારબાદ અંડવાહિની જે છે એ ગર્ભાશય બાજુ જતી જે રચના છે એ પાતળી અને સાંકડી બનતી જાય, જેને ઇથમસ તરીકે ઓળખવામાં આવે, અને અંતે ગર્ભાશયની દિવાલ સાથે જોડાઈ રહે છે. તો આ આપણે આની વાત કરી. હવે નેક્સ્ટ, આ જે ગર્ભાશય જે છે એ ઊંડા નાસપતિ આકારનો છે, અને એ ઊંડા નાસપતિ આકારની જે રચના છે એને આપણે ગર્ભાશય તરીકે ઓળખીશું. હવે એની અંદરથી આ પ્રકારે પાતળી નળી જેવો વિસ્તાર જે નીકળે છે એને ગ્રીવા તરીકે ઓળખીશું, અને એ ગ્રીવા એ આ યોનિમાર્ગની સાથે જોડાઈ જાય છે. અને યોનિમાર્ગ અને ગ્રીવા બંને ભેગા થઈ અને જન્મનળી બનાવવાનું કામ કરે છે. હવે આ જે યોનિમાર્ગ છે એનો અંતિમ ભાગ જે આવે ત્યાં આગળ યોનિ છિદ્ર આવેલું હોય, ત્યાં આગળ એક પાતળું પટલ હોય છે જેને આપણે યોનિ પટલ અથવા તો કુવારિકા પટલ તરીકે ઓળખીએ છીએ. હવે આ કુવારિકા પટલ અથવા તો યોનિ પટલ જે છે એ નેચર એ છે. હવે જ્યારે સ્ત્રી નાના મોટા કામ કરે, સાયકલિંગ કરે, સ્પોર્ટમાં જાય કે સ્પોર્ટમેન હોય, ત્યારે આ પટલ એક્સરસાઇઝથી તૂટી પણ જતું હોય. ઓકે, તો આ જે પટલ છે એ કુવારિકા પટલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે મેરેજ કરે છે અથવા તો નથી કરતી પણ સંભોગની ક્રિયા વખતે આ પટલ તૂટી જતું હોય છે, અથવા તો અનધર મેં કીધું એ પ્રમાણે અનધર એક્ટિવિટીઝ વખતે પણ આ પટલ તૂટી જતું હોય છે, કુવારિકા પટલ અથવા યોનિ પટલ. પણ કેટલીક સ્ત્રીઓની અંદર આ યોનિ પટલ જે છે એ સંભોગ કે મૈથુન ક્રિયા બાદ પણ જે સાથે રહેતું હોય છે. તો એના ઉપરથી આપણે એવું ના કહી શકાય કે એના ઉપર કુશંકા ન કરાય કે ભાઈ પટલ તૂટી ગયું છે તો એ ખરાબ હશે કે સારી હશે, વોટ એવર. ઓકે, એટલે આને આપણે કૌમાર્ય તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન પણ મિત્રો પૂછાતો હોય છે, કૌમાર્ય એટલે શું? તો આ પ્રકારે આની આપણે વાત કરીએ. હવે બહુ સિમ્પલ છે કે આમાં 3 સ્તર છે. સામેની આકૃતિ જોવા મળે છે એમાં તો અંદરનું જે છે એન્ડોમેટ્રિયમ, બહાર મધ્યનું જે છે બાયોમેટ્રિયમ અને સૌથી બહાર પેરીમેટ્રિયમ. એન્ડોમેટ્રિયમ જે છે એ ગ્રંથિમય સ્તર છે કે જે ઋતુચક્ર દરમિયાન એમાં બધા ક્રિયાત્મક ફેરફારો થતા હોય, રચનાત્મક ક્રિયાત્મક. બાયોમેટ્રિયમ સ્તર અરેખિત સરળ પેશીનું બનેલું છે, જાડું હોય છે, અને પ્રસવની ક્રિયા દરમિયાન મજબૂત સંકોચન પ્રેરે છે. કારણ કે પ્રસવની ક્રિયા એ તો આપણે કહેવત છે બરોબર કે ભાઈ પ્રસવની ક્રિયા જે છે તો સ્ત્રી જાણે, વાંજિયાણને ખબર ન પડે. બહુ જ એનો સેકન્ડ બોર્ન કહેવામાં આવે છે સ્ત્રીનો. બાળ પ્રસવની ક્રિયા બહુ જ કોમ્પ્લિકેટેડ હોય છે, એને પુષ્કળ વેદના થતી હોય, પુષ્કળ દર્દ થતું હોય. એટલે એ વખતે આ જે બાયોમેટ્રિયમ છે એ પુષ્કળ મજબૂત સંકોચન પ્રેરે, જેના કારણે બાળક ગર્ભાશયની અંદરથી સરળતાથી પ્રસવની ક્રિયા યોનિ માર્ગ દ્વારા થતી હોય. તમે જાણો છો કે આટલો ભાગ સાંકળો છે, એમાંથી 2.5 કે 3 કિલોનું બાળક બહાર આવે એટલે એ સ્નાયુઓ કેટલા, એનું સંકોચન કેવું હોવું જોઈએ એ કામ કરવાનું કામ કરે છે બાયોમેટ્રિયમ. અને સૌથી બહાર આવેલું છે પેરીમેટ્રિયમ. તો આ પ્રકારે મિત્રો આની માદા પ્રજનન તંત્રની આપણે વાત કરી. હવે એના નેક્સ્ટ ફરીથી આપણે જોઈ લઈએ તો એના બાહ્ય જનનેન્દ્રિયો કયા છે. તો એની અંદર સૌથી પ્રથમ આ છિદ્ર છે જે આપણે કીધું યોનિ છિદ્ર. તો એની બહાર જે છે આ પ્રકારે, તો સૌથી બહારની બાજુએ આ પ્રકારે મોન્સ પ્યુબિસ આવેલું છે. એક પ્રકારનું મેદ છે, ચરબીયુક્ત છે અને ત્વચાથી આવૃત છે. અને એની ઉપર આવા જે બતાવેલા ભાગ જે છે બરોબર એને આપણે
પ્યુબિસ એટલે આ પ્રકારે એની પર હેર આવેલા છે, તો એને મોન્સ પ્યુબિસ તરીકે ઓળખવામાં આવે છે. મોન્સ પ્યુબિસની નીચે મુખ્ય પ્રકોષ્ઠ હોય છે, એ પણ એક પ્રકારના પેશીમય ગળીયુક્ત જાડા ભાગ છે કે જે આ યોનિ છિદ્ર સુધી એને ઘેરી લે છે. ત્યારબાદ મુખ્ય પ્રકોષ્ઠની અંદરની તરફ આવેલો ભાગ છે અને ગૌણ પ્રકોષ્ઠ કહેવામાં આવે, એ પણ એક જોડ હોય છે અને એ મુખ્ય પ્રકોષ્ઠ નીચે આવેલા છે. હવે એ ગૌણ પ્રકોષ્ઠની ટોચે આ પ્રકારે એક પ્રવર્ત જેવો ભાગ નીકળે છે, જેને આપણે ભગ્ન શિશ્નિકા તરીકે ઓળખીશું. આ ભગ્ન શિશ્નિકા એ ઉત્તેજનાનું ઉત્થાનનું કામ કરવાનું કાર્ય કરે છે સ્ત્રીની અંદર. તો આને જે રચના જે છે એ પુરુષની અંદર આ જે શિશ્ન હતું એની સાથે એને સરખાવવામાં આવે છે, કારણ કે પુરુષનું શિશ્ન જે છે એ એપ્રિસિએટ થાય, કડક થાય છે એના આવેગો આવે, જાતિ આવેગો. તો જાતિ આવેગો લાવવા માટે પણ આ ભગ્ન શિશ્નિકા અત્યંત મહત્વનું અંગ છે. ત્યારબાદ આ પ્યુબિસ સિમ્ફાઇસિસ પણ એ જ આ વસ્તુની આપણે વાત કરી. તો મિત્રો અહીંયા આપણે માદા પ્રજનન તંત્ર અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ આપણે સ્તન ગ્રંથિ પણ મિત્રો પ્રજનનની અંદર પણ એટલી જ મહત્વની છે. એ પણ એ વિકસિત છે સ્ત્રીની અંદર. એ પણ પ્રજનનની ક્રિયા જે છે એમાં બાળ સંપાદનની ક્રિયા આવે છે, તો દૂધનું સ્ત્રાવ કરે, ફીડ પોષણ આપવાનું કાર્ય કરે છે. તો એની રચના આપણે નેક્સ્ટ ટાઈમે આપણે જોઈશું. તો મિત્રો અહીંયા આજે આપણે માદા પ્રજનન તંત્ર અહીંયા જોયું છે, પણ એની આકૃતિઓ મિત્રો સરસ રીતે શાંતિથી આ પ્રકારે જ દોરવાની. આકૃતિ જે છે એ સાયન્ટિફિકલી આકૃતિ હોવી જોઈએ. આપણને બધી જ વસ્તુઓ લીટી વાંચતા જતા હોય તો આપણે બધા જ લીટીઓ આના સાથે સુમેળ સાધવી જોઈએ. ઓકે, એટલે મેં અહીંયા ટ્રાય કર્યો છે બહુ સરસ કે ભાઈ તમને આકૃતિમાં સરળતાથી ખ્યાલ આવે. તો આ બંને આકૃતિ ઇમ્પોર્ટન્સ છે. આકૃતિઓ તૈયાર 100% કરવી પડશે. આકૃતિઓ તૈયાર કરશો તો જ થિયરી આવડશે, બાકી નહીં આવડે. એટલે મહેરબાની કરીને તમારે આકૃતિઓ જે છે એ 3-3, 4-4 વખત કાગળમાં દોરી દેવાની, એના નામકરણ કરી દેવાના. એટલે SQ, MCQ કે શોર્ટ નોટ પૂછાય તો આપણે સરળતાથી યાદ રહે. ઓકે, અને બહુ સિમ્પલ છે. આકૃતિ દોરશો એટલે બધું આવડતું જ જશે તમને. કોઈ શીખીને ઉપરથી નથી આવ્યું, આપણે શીખવાનું છે. તો આ પ્રકારે મિત્રો માદા પ્રજનન તંત્ર અહીંયા પૂરું થાય છે. હું આશા રાખું કે આગળ નર પ્રજનન તંત્ર પણ તમે તૈયાર કરી ચૂક્યા હશો. હવે માદા પ્રજનન તંત્ર પણ અહીંયા તમને સમજાવ્યું છે, સમજ પડી ગઈ હશે. ના પડી હોય તો વોટ્સએપ નંબર આપેલો છે 12ના વિદ્યાર્થીઓ માટે. તો એ આપણે વોટ્સએપ દ્વારા જણાવવાનું કે સાહેબ આમાં ખબર ન પડી તો આપણે ફરીથી એને રિપીટ કરીશું. ઓકે, પણ જેટલું ચાલે એટલું આપણે વ્યવસ્થિત તૈયાર કરતા જવાનું. પહેલાં આપણે 33 માર્ક્સનું કામકાજ કરીને આપણે એફડી કરી દેવાના 33નું, પછી ઉપર ધીમે ધીમે જવાનું. એટલે પહેલાં આપણે કહેવાય કે 33 એફડી કરી મૂકી દેવાના, એટલે આપણે કોઈ જાતનું એફ ક્યારેય ના આવે. એટલે બાયોલોજીનું રિઝલ્ટ ઓલ ઓવર આપણું 100%ની આસપાસ આવી શકે. ઓકે, જય સ્વામિનારાયણ મિત્રો. હવે નેક્સ્ટ ટાઈમે આપણે સ્તન ગ્રંથિ વિશે જોઈશું. ઓકે.